નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિન કામદ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન વિરો મંગલમ ગોતમો મંગલમ કુંકુંડારી ઉજેન્દ્ર મોક્ષ મંગલમ નમઃ સમય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર આશ્રમ અધિકાર. આશ્રમ એટલે આત્મા જે આનંદ ને શુદ્ધ સ્વરૂપ છે એનાથી વિપરીત પુણ્યને પાપના કષાય જ્ઞાન રાગ નિશાદી પરિણામ એ બધો આશ્રવ છે. આશ્રવ એટલે જે નવા વર્ણો આવે એ આશ્રવ અનાદિથી અજ્ઞાનીને નિરંતર થયા કરે છે. આત્મા વસ્તુ શું છે? ચૈતન મૂર્તિ આનંદ ખંડ ખંડ એવા સ્વભાવ સન્મુખની દ્રષ્ટિના અભાવને લઈને રાગ આદિ પુણ્યાદિના પરિણામ છે મારા છે એવા અસ્તિત્વનો સ્વીકાર કરીને એને મિથ્યાતાદી પરિણામ થઈને ઘણા આવરણો આવે એવો આશરો થાય છે. જ્ઞાનીને થતો નથી એવા ચાલે છે. બરાબર અહીં ચાલે જેવું સમ્યક જ્ઞાની અવૃત્તિ ભીતોનો 5 મિનિટ છે. 5મો અધિકાર. સમ્યક જ્ઞાની એટલે આત્મા શુદ્ધ આનંદ એનો જ્યાં અનુભવ વર્તે છે એનો અનુસરીને જ્ઞાન ને આનંદની દશા જેને છે એ ભલે અવૃત્તિ જીવ હોય કે છે. તો બી ઉन्हें આશ્રમ નહીં હોતા. ચૈતન ભગવાન આત્મા અણાકુળ આનંદનું ધામ એવું જ્યાં અનુભવમાં આવ્યું પછી કે છે કે એને ભલે અવ્રત હિંસા દુઃખ ચોરી વિષય ભોગ વાસના એનો એને ત્યાગ ન હો સ્થિરતાના એવા પરિણામ હો છતાં એને આશ્રમ નથી એમ કહેવામાં આવે. નથી કહેવામાં આવે કેમ કે અંતર છે છતાં દ્રષ્ટિના જોરને લઈને શુદ્ધ પરિણમન છે તેને અશુદ્ધ પરિણમ નથી એમ કહેવામાં આવે. અશુદ્ધ પરિણમન છે તો ખરું સમજાણું કાંઈ પ્રભુ બોલવાય આવ્યું ને. સમ્યક જ્ઞાની એટલે કે આત્મા અખંડ આનંદ છે, સચિદાનંદ પ્રભુ છે. મારો આનંદ મારામાં છે. બરાબર. મારો આનંદ ક્યાંય બીજે શરીરમાં નથી, લક્ષ્મીમાં નથી, કુટુંબ કબીલા સ્ત્રી પૈસા લક્ષ્મી આબરૂ ક્યાંય સુખ નથી. બરાબર. તેમ મારું સુખ કે પુણ્યપાપના રાગમાંય નથી અને મારું આખું સુખ તો એક સમયની પર્યાયમાંય નથી. બરાબર. પૂર્ણ સુખનો સાગર હું આત્મા છું. એ આત્માનું સ્વરૂપ જ એ છે. આનંદ સ્વરૂપ પ્રભુ એવો જ્યાં અંતરમાં જેવો છે એવો અનુભવ થયો, સમ્યક જ્ઞાન થયું. એથી અવૃત્તિ પરિણામ હોવા છતાં એને આશ્રવ છે એમ કહેવામાં આવતું નથી. થોડા અવૃત છે એમ તો કીધું, અવૃત્તિ છે સમજાનું કાંઈ પણ એને અવ્રતના પરિણામથી દ્રષ્ટિમાં વિરક્તતા વર્તે છે. તો
तो अभी उन्हें आचरण में इसका कारण यह है कि अंतरंग में सम्यक दर्शन का उदय होने से भगवान आत्मा चैतन सूर्य प्रभु है आत्मा એવું ચૈતન સૂર્યની અંદર જાગૃત દેખા થાય છે પ્રભુ. પછી ભલે 8 વર્ષનું બાળક હો શરીરથી કે 8 વર્ષની બાળિકા હો કે દેડકો હોય શરીર હો અંતરમાં આત્મા આનંદ ને જ્ઞાનનું સ્વરૂપ એવું તત્વ અનુભવમાં રાગને પુણ્યથી વિકલ્પથી ભીન પડીને સ્વભાવનું ભાન થયું પછી ભલે કે છે ગ્રસ્તાશ્રમમાં દેખાય હજારો રાણીઓમાં બેઠો દેખાય અંદરમાં મારું કોઈ છે નહીં હું છું આનંદ બરાબર. એથી એને સમ્યક દર્શનનો અંતરંગમાં ઉદય થયો છે. અંતરંગમાં અંદરમાં શુદ્ધ સ્વરૂપ છું પવિત્ર છું એવો અનુભવ સ્વભાવના આનંદનો અનુભવ વસ્તુ તત્વનો અનુભવ થયો છે એને સમ્યક દર્શનનો ઉદય હોને છે એમ કહ્યું. સમ્યક અનુભવ પ્રગટ થયો છે. वे शरीर आदि में हम बुद्धि नहीं रखते हैं. शरीर आदि तो जड़ है बराबर. पुण्य पापना परिणाम कोई विकारी है कि शरीर आदि में हम बुद्धि नहीं विषय आदि में तल्लीन नहीं रहते. विषय भोगनी वासनाનો વિકલ્પ हो પણ એમાં તલ્લીન ધર્મી હોતો કેમ કે આત્માનો આનંદ જ્યાં અનુભવ્યો છે એ આનંદ તો કઈ વિકલ્પના વિષયમાં છે સમજાણું કાંઈ. हम बुद्धि शरीर आदि में नहीं અને વિષય આદि में તલ્લીન નહીં એમ બે. શરીર આદि में અહંપણું નથી ને વિષય આદિની વાસના છે કે છે પણ એમાં તલ્લીન નહીં. મારું સ્વરૂપ તો આનંદ છે. હું આત્મા આનંદની મૂર્તિ છું. આ ધર્મનું રૂપ છે બરાબર. એવું જ્યાં ધર્મ રૂપ સ્વરૂપ જ્યાં ભાનમાં આવ્યું કે છે કે ભલે અવૃત્તિ દેખાય બાયમાં ત્યાગી નથી પણ અંતરંગમાં એને પર વસ્તુનો અભિમાન નથી અને વિષય વાસનાદીમાં તલ્લીન નથી. રવાદીમાં કામના વેપારમાં દેખાય પણ એનો વિકલ્પ જે ઉઠે એમાં એકમેક નથી બરાબર. સમજાય છે કાંઈ. વસ્તુ આખી ભગવાન ચૈતન બ્રહ્મ આનંદ કંદ એવું અનાદિ અનંત એનું જ્યાં ભાન થયું એને કે છે વિકલ્પાદિ આવે પણ એમાં એકતા રહેતી એકતા થતી એનું નામ ધર્મ છે બરાબર. એનું નામ સમ્યક દર્શન માટે એને આશરો હોતા जो यद्यपि बाह्य दृष्टि से लोगों को देखने में मिथ्या दृष्टि जीवो और अवृत्ति संग्रह विषय भोग परिग्रह संग्रहवादी की प्रवृत्ति एक सी दिखती है. અંદરના રાગના ભાગની સાથે એકતા બુદ્ધિવાળો મિથ્યા દ્રષ્ટિ અને વિકલ્પથી ભિન્ન દ્રષ્ટિવાળો સમ્યક દ્રષ્ટિ એવા બે ની આમ પ્રવૃત્તિ ક્રિયા એક દેખાય. રાજ પાઠ કરતો હોય ખાતો પીતો હોય એવું જાય સમજાવું કાંઈ શું કેજો. એ બેની વિષય ભોગ પરિગ્રહ સંગ્રહ એ 5-50 લાખ પૈસા હોય એમ સંગ્રહમાં વિકલ્પ હોય ને એવું હોય ને દેખાય. આ તેટલું અત્યારે દેખાતું નથી ન કીધું આ પૈસા દેખાય એ ઉડવાય. મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિમાં ફેર શું કે મિથ્યા જૂઠી દ્રષ્ટિવાળો આત્મામાં આનંદ છે એમ ન માનતા
પુણ્યપાપના ભાવમાં શરીરમાં જે ચીજ એમાં નથી એમાં આનંદ છે એમ માને છે. બરાબર. એથી મિથ્યા નામ જૂઠી દ્રષ્ટિ, અજ્ઞાન દ્રષ્ટિ, એને પ્રવૃત્તિ એની આમ દેખો તો બધી એવી લાગે, અરે મિથ્યા દ્રષ્ટિ હોય ને સાધુ થયેલો દેખાય, ભાઈથી મગ્ન મુનિ થાય. અને સંકેતીની પ્રવૃત્તિ એટલી બધી લાગે. સંતલાલજી બે કે છે ઉંદરમાં એ છે મીંદડી ઉંદરને પકડે ને મીંદડી એના બચ્ચાને પકડે એક ઘરથી બીજા ઘર લઈ જવા. પકડ મેં ફેર હે બિલ્લી ઉંદર પકડે તો જોરથી અને એનું બચ્ચાને પકડે બીજે ઘરે લઈ જવા. હાથવીને લઈ જાય. એનો દાંત એને ભાગે નહીં અને દાંત રાખે. બીજું ક્યાં ને સાધન છે, પગમાં પકડે તો હારું છે. બચાવવાના ભાવમાં એની ક્રિયામાં બહુ ફેર છે, પરિણામમાં એને ફેર છે. એમ અજ્ઞાનીના પરિણામમાં ફેર છે. ત્યાં પકડાઈ જાય ત્યાં અને ધર્મી ક્યાંય પકડાતો ઇન્દ્રાણીના વિષયને સુખનું સામગ્રી હોય પકડાતો નથી. આ નહીં રે નહીં, એ તો ઝેર નહીં, વાસનાના નિમિત્ત છે. ક્યાં કરે છે એ જ કે છે. અંદર મીઠાશ નથી, ઉડી ગઈ છે, પણ પરિણામ એવા કર્મના નિમિત્તમાં જોડાતા આવે છે. એ કોઈ સમાધાન થતું નથી. લાગે છે અરે આ નહીં છતાં એવા પરિણામ થાય છે. છતાં એમાં તુલ્લીન છે. આ બહુ ફેર છે. સાધુ પણ લઈ દેવું છે. સાધુ પણ કઈ હોતું છે કઈ દે છઠી એ અમારે કહેતા સચોતીની સારમાં મોટો સચોતીરમાં મથુરા આપણે બધું ગયા ને મોહનલાલ એક બીજા કોકની આફ્રિકામાં છે કેવાય ધોળમાં કાકરીભાઈ એને આફ્રિકામાં છે ક્યાં કોઈ કાકરીભાઈ કરો એ આવેલા 75 સાલની વાત છે. કેટલા વર્ષ ત્યાં 50 વર્ષ ત્યાં બોટાદ આવેલા. બોટાદ એમાં બધા વીરચંદપુરાના અપૂર્વ સંધાતા હતા. અમારા વીરચંદજીને સોનું થાય છે. કોને મૂર્ખાને કહ્યું તો સંસાર છોડીને ન છોડે, સંસાર રાખીને આપણો અવસર આવશે કેવો આવશે. ત્યાગી થવું હતું ને સાધુ થઈ જવું હતું ને કોણ રોકતું હતું એને? ના બિલકુલ વિચારવું. મેં કહ્યું પછી કીધું શાસ્ત્રમાં લેખ નથી, ઠાણામાં ત્રીજે ઠાણે પાંચમા ગુંઠાણો આવી ભાવના ભાવે છે. ત્યારે હું અલ્પને ઘણો પરિગ્રહ છોડવું, ત્યારે હું મુનિ થાઉં, ત્યારે હું બધા શાસ્ત્રોનું જ્ઞાન એવા મનોરથ નથી. મનોરથ નો હોય કહ્યું જે છે એને ન કહેવાય, એ તો મામ કસાય. પણ ઓલા ઉજમસિંહ ભાઈ છે ને નાનો ઉજમસિંહ ભાઈ છે, વિજયભાઈ તો બધી ગયો છોકરા પૈસા બીડ્યું એને કહ્યું પણ આવું શાસન હાલે છે ને શું કરે છે? કીધું આ શાસન એવો 50 વર્ષ પહેલાની વાત છે. શાસન ત્યાં તો સાવ છે અબજો રૂપિયા હોય એની પાસે. દીકરા દીકરી કુટુંબ પરિવાર રાજ હોય, વિચારે છે આ ચીજ ક્યારે હું છોડું રાગને, અને રાગના નિમિત્ત ક્યારે છૂટે. મારી ભાવના તો અંતર વિતરાગ આનંદમાં રહેવાની છે. આવી ભાવના હોય એ મૂર્ખો છે. છોડી દે તો એની ભાવના હારી કે એમ કહેવાય. એવી વાત છે
નક્કી કરવા દઉં હું નક્કી કરું છું. 50 વર્ષ પહેલા બોટાદમાં વાત થઈ હતી. વાત એવું મારે છે. પ્રભુ આત્મા અંદર છે ને, એ તો અતિન્દ્રિય આનંદના સ્વાદથી ભર્યો પડ્યો છે. સચ્ચિદાનંદ છે આત્મા તો. શાશ્વત જ્ઞાન ને અતિન્દ્રિય આનંદનો પિંડ છે. માણસને ખબર નથી અમે કોણ. આ પામર છીએ ને આ શરીર વાળા છીએ ને રાગ વાળા છીએ. એવું નથી. ભગવાન તારી જાત તો અંદર એવી છે, અનાદિ અનંત સચ્ચિદાનંદ સ્વરૂપ છે. બરાબર. એનું જ્યાં અંતરમાં આનંદના ભાનમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો એને અહીં સંજ્ઞક દ્રષ્ટિને ધર્મી કહેવામાં આવે છે. પછી એની ક્રિયાઓ પ્રવૃત્તિ તો મિથ્યા દ્રષ્ટિ જેવી પણ દેખાય, પણ અંતરમાં પકડમાં ફેર છે. બરાબર. આ લોકોને બાય ત્યાગ ઉપર બહુ બોલ્યું છે ને, બાય ત્યાગ કરવો, ત્યાગ કરો, બાય છે એના ત્યાગ, પણ અંદરને ત્યાગ જ છે. બહારનો તો અંદરની રાજતી એકતાનો ત્યાગ જ્યાં સુધી નથી ત્યાં સુધી તે મિથ્યા દ્રષ્ટિ પૂરો ત્યાગી છે. સમજાય છે કાંઈ? માર્ગના એવા જુદા સમજાય. जो कि संकीर्ति અને મિથ્યા દ્રષ્ટિની બાહ્ય દ્રષ્ટિ से लोगों को देखने में ये भी आवे कि विषय भोग परिग्रह संग्रह ठीक आदि की प्रवृत्ति एक से दिखती है, एक से दिखा है. अगर बे भाइयों હોય એ કોઈ સંકીર્તિ ની હોય, મિથ્યા દ્રષ્ટિ બે વેપારના દુકાને બેસતા હોય નો હારી ખાવાના એ ખાતા હોય. समझा खाए, परंतु दोनों के परिणाम में बड़ा अंतर होता है. बेना परिणाम में अंतरो है. एक माँ ने देखे છે, एक बायडी ने देखे છે. બે દેખવાના ફેર છે કે નહીં? છે તો બે સ્ત્રીઓ હે ભાવ જુદા છે. ટક કરીને જોવે માને, અને સ્ત્રીને પણ ટક કરીને જોવે. જોવામાં ફેર છે ભાઈ. આ તો જનેતા છે મારી, જેના પેટમાં હવાનો મહિના રહ્યો મારી માં છે. એને હું જોઉં છું તો એ કેવી કોમળ શું છે એ વાત એના પરિણામમાં ઘણો આતો છે. અને એ સ્ત્રીને જોવે છે એના અવયવોને એના પરિણામમાં ફેર છે. એમ આત્માના જ્ઞાની અને અજ્ઞાનીમાં મોટો આંતરો છે. બરાબર. समझाऊं काई आदि की एक सी दिख, परंतु दोनों के परिणाम में बड़ा अंतर है. अज्ञानियों की शुभ शुभ क्रिया फल के अभिलाषा सहित देखो. अज्ञानी ने જે શુભ ને શુભ ભાવ થાય એમાં એની મીઠાશ છે એનું ફળ ઈચ્છે છે. એકતા બુદ્ધિ હૈ. શુભ એકતા બુદ્ધિ નો અર્થ આનું કઈક ફળ આવો, મને કઈ ફાવ આનંદ ની નથી. દયા દાન પ્રસાદીના વિકલ્પ હોય ને સમજાય છે. ફળની અભિલાષા આ કરતા પછી એમ નથી હો કે અનાશક્તિ કર્મ ફળની અભિલાષા ન રાખે, એમ નથી. કરવાની આ વાત નથી. આમ દેખાય એવી ક્રિયા અજ્ઞાનીને, પણ અજ્ઞાનીને એવી દેખાય. પણ અજ્ઞાનીને શુભ શુભ ભાવમાં ફળની અભિલાષા એટલે ઈચ્છાઓ એમ માને છે. એટલે એના ફળમાં મને કઈ ઠીક પડે છે એવું માને છે. સમજાણું કાંઈ બહુ આટલું અંદરમાં કે છે ને. और ज्ञानी जीवों की शुभाशुभ क्रिया फल के बिना सत्संग रहती है. શુભ શુભ પરિણામ જ મારી ચીજ નથી, પછી એનું ફળ હો અને મીઠાશ હો એ તો હતું. બહુ વાતા કરી છે ભાઈ. સમજાણું કાંઈ?
इतने में समझ में नहीं आता। ज्ञानी जीवों की शुभाशुभ क्रिया परिणाम परिणाम એની અભિલાષા નથી, ભાવના નથી, એનો તો જ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા છે. જે ચીજ પોતાની નથી માની એની એને ભાવના કેમ હોય કે વધે ને રે, વધે ટકે ને રે, એવી ભાવના હોય. શું કીધું? ધર્મી જીવનો તો આત્મા ઉપર જેનો પ્રેમ ને રસ લાગ્યો છે એને શુભાશુભ પરિણામ રહો, ખાઓ, ટકો, વધો એમ કેમ? એને તો આત્મા અંતર આનંદ સ્વરૂપ છું, એમાં હું વધું, અંદર એકાગ્ર વિશેષ થાઉં એવી ભાવના હોય છે. બરાબર. समझाए से खाएंगे प्रभु. ज्ञानी की शुभाशुभ क्रिया फल की अभिलाषण होती है, इसमें अज्ञानियों की क्रिया आश्रम के लिए. देखो શુભ ને અશુભ વિકાર વિભાવ એ પોતાનો નિજ સ્વભાવ નથી. ભગવાન આત્માનો શુભ ને અશુભ ભાવ એ આત્માનો સ્વભાવ નથી. સ્વભાવ તો વિતરાગ આનંદ સ્વરૂપ રહ્યું છે. જ્ઞાનનો સૂર્ય છે, એ જ્ઞાનના સૂર્યમાં શુભાશુભ ભાવ ક્યાં આવ્યા? ધર્મીને શુભાશુભ ભાવમાં અભિલાષા નથી. અજ્ઞાનીને શુભાશુભ ભાવ હું છું એમ માને છે, જેથી એને આશ્રમ લઈએ, એને આશ્રમ થાય. બરાબર. નવા આવરણો આવે છે. આ તો અંતરદ્રષ્ટિનો વિષય છે ભાઈ. ज्ञानियों की क्रिया निद्रा के लिए होती है. देखो फिर धर्मी ने वो शुभ शुभ विकल्प हो પણ ખરી જાય છે. એકતા નથી, પૃથકતા રાખીને થાય છે. સમજાણું કાંઈ? શુભ ને અશુભ ભાવ ધર્મીને પૃથકપણે હોય છે. બરાબર. સમજાણું કાંઈ? શું કે છે? નોખાલી શું છે? નોખલીમાં નોખું બેન ખબર છે? મુસલમાનોનું હિન્દુ પર બહુ અત્યાચાર. માતા અને બેન, જણેતા અને સહોદરી એક ઉદરમાં રહેલા એવી બહેનને ઉભી રાખે મુસલમાનો, નાગી રાખે, પોતાને નાગ કરે, નગર બેને ભીડ કરે અંદરથી. શું છે આ? પૃથ્વી માર્ગ આપે તો હમાઈ જઈએ એમ એને ભાવ છે. હે, એટલો ભાવ છે. માતા જણેતા હોય 40 વર્ષની ઉંમર, છોકરો 20 વર્ષનો, બેના નાગા કરે અને બે બાજુ ભીડ કરે ભેગા. પ્રભુ આંખમાંથી આંસુ ધારા હાલતી હોય, શરીર અડીલા દેખાય આમ ભેગા. ઓલા બે પરિણામમાં ફેર છે. એમ ધર્મીને રાગાદીના પરિણામની એકતા બુદ્ધિ અંદરથી તૂટી ગઈ છે. બરાબર. એની આજે પ્રેમ રહ્યો. અજ્ઞાનીને રાગના વિકલ્પની હારે પ્રેમ પડ્યો છે. એ ભીડો કરીને બેઠો રાજથી. વિકલ્પથી રાગથી છૂટો છતાં એ છૂટો અનુભવતો નથી, એકપણે અનુભવે છે.
એને નવા સર્વો થઈ બંધન થાય. બરાબર. જ્ઞાનીને એ રાગ આદિ આવે, એકતા નથી, વિચાર આ છે મારું સ્વરૂપ નથી. મારા ભગવાન ચૈતન્ય આનંદમાં આ તો ઝેર છે રાગ. બરાબર. શુભ રાગ પણ ઝેર જેવો લાગે. હા હા કસાય અગ્નિ ભઠ્ઠીમાં બારે એનું ખબરા થઈ ગયો હતો ને, હે ભાઈ શુભ ભાવ ખરું કે નહીં. રાગ છે, માછનું પાણીમાં પીડ્યો તો દુઃખી નથી, અગ્નિમાં આવે તો બહુ દુઃખ હોય, પથ્થરમાં આવે તો હોય દુઃખ હોય, એટલેથી ઓલું ઉઘાડવું ન પડે એને. શુભ ભાવ એ ભઠ્ઠી છે જેમ આવ્યું રાગ નાખી ગયા. પોતાનો શાંત અવિકારી નિર્મોહ સ્વભાવ પ્રભુ છે, એમાંથી વૃત્તિ ઉઠે એ બધી જ્વાળા છે. કોની અપેક્ષા? પોતાનું શાંત અવિકારી સ્વરૂપ છે, એની અપેક્ષા એ તો જ્વાળા છે. પણ ઓલી અપેક્ષા બીજી ભીન પડી એને જ્વાળા લાગે. જેને ભીન પડી નથી એને તો એકતા લાગે, એટલે જ હું છું. બરાબર. હા, સમજાય છે કાંઈ? કે છે જ્ઞાનીઓની ક્રિયા નિદ્રાનો હેતુ છે. અરે એ પરિણામ આવે, પણ જ્યાં એકતા નથી, મીઠાશ નથી, પ્રેમ નથી, રુચિ નથી, એ ચાલ્યા જાય છે. એ પરિણામ ખરી જાય જ્ઞાની. અજ્ઞાનીને આસક્તિ છે. હા, સમજાણું કાંઈ? આનો છોકરો પાક્યો, બાયડી હારી થઈ, છોડી ભણીને બહુ આગળ વધી, આંબળે ત્યાં એના ભરત આવી જાય અજ્ઞાનીને. હે દુઃખ છે પણ માનતો નથી મારો મોરો. દુઃખ થાય છે એને. બોલે બોલે એમનું કીધું ને ભાષા તો એવી હોય, પણ અંદર વિકલ્પની અંદરમાં એકતા તૂટી ગઈ છે. બરાબર. એ તૂટેલી ગાંઠ ને કોણ જોવે? સમજાય છે કાંઈ? રાગની વાત વૃત્તિ તૂટી ગઈ છે. મારી ચીજમાં એ વસ્તુ નથી. બરાબર. કારણ કાળમાં હતી નહીં, છે નહીં. પંડિતજી, હા હા હા, આવો મારા એવું એનું સ્વરૂપ છે. એના ઘર જોયા વિના, એને પુણ્યને પાપમાં પ્રેમ થયા વિના રહે. સમજાણું કાંઈ? જ્ઞાન વૈરાગ્ય એસી મહિમા હે. દેખો, જ્ઞાન ને વૈરાગ સ્વરૂપ નું ભાન ને રાગથી ઉદાસીન. જ્ઞાન અસ્થિ છે તેનું જ્ઞાન, રાગ નો અભાવ એનો વૈરાગ. સમજાણું કાંઈ? વસ્તુ અખંડ અભેદની પ્રતીતિનું જ્ઞાન, અને અહીં રાગના અભાવની નાશથી, રાગનો અભાવ નાશથી વૈરાગ. વૈરાગ બીજો કોઈ નહીં. કોઈને પાપના વિકલ્પથી અભાવનું પરિણમની વૈરાગ. બરાબર. હા, સમજાણું કાંઈ? जिस प्रकार रोगी अभिरुचि नहीं रहते हुए औषधि सेवन करे, रोगी ने रोग थयो करिया तो पीवे, ગળો પીવે, ગળો કડવી બહુ ગળો આવે, લીમડાની બહુ. પાણી પીતો એમ પીવે, પણ પીવામાં ફેર છે. દર્શા લાગ્યો એને મોસંબી પીતો હોય અને રોગમાં અહીં પીતો હોય. કહું
કમળામાં એક દવા આવે છે, કમળો થાય ને કમળો શરીરમાં, એવી દવા આવે છે કે કૂતરાની વિષ્ઠા જેવી ગંધ, દેશી દવા, તો કૂતરાની વિષ્ઠા જેવી ગંધ મારે, એવી ગંધ મારે. અને એને બધો કમળો હોય ને એ ઔષધ, એ રોગની એને ભાવના છે, રહેજો અને આ પીવાનું દરરોજ રહેજો, પાછા ભરી રાખો ઘરમાં, એમ ભાવના હોય. કમળાનો ભાઈ રોગ થાય છે, આ કમળો થાય છે ને બધું કમળી થઈ જાય તો થઈ જાય, પછી કમળો આ છોકરો નીકળે એમ રહી ગયો ને હમણાં કુંડાવાળા 18 વર્ષની પરીક્ષા તૈયારી હતી, કમળાનો રોગ નબળાઈ લાગી અને મનનું મૂંઝાઈ ગયું. ત્યારે હતા ને બાપને કુંડાવાળા ભાઈ ને ત્યાં રાજકોટ, છોકરો 18 વર્ષનો મૂંઝાઈ ગયો. શું કહેવાય, માખણની દવા, મારવાની દવા હોય માખણની પીધી, પછી ઉલટી થાય ખબર પડી કે આ કંઈક પીધી લાગે. 10 તો ઇન્જેક્શન આપ્યા, 2, 3, 4 રહ્યો નહીં, મૂંઝાઈ ગયો કે કમો છે, શરીર નબળું, એમાં આ પરીક્ષા આવી, કઈ મગજ સાધારણ હોય, બહુ ન હોય, મેટ્રિકમાં પાસ પણ ભાઈ આપવો લાગે ને છોકરા હોય ત્યારે પરીક્ષાનો એટલા ભણે આપો નહીં, હાથને યાદ ઓછું તો બહુ બંધાય. અહીં તો કે છે ઈ જેમ રોગની દવા રાખે પીવે પણ એની ભાવના હોતી, રોગી અભિરુચિ નહીં રહે તેમ બી ઔષધિ સેવન કરે. गड़ो पीवे, करियाता पीवे। और बहुत से लोग शौक के लिए शरबत मुरब्बे आदि करते हैं। लोग शौक शरबत मुरब्बा आओ तो खा भाई क्या थोड़ा क्यों चलाओ शौक में नहीं धूल में उन्हाळा के मेरी जीवन्या अनंती उष्णता नर्क में હતી ભૂલી ગયો પણ માણસ સહન કરવાની શક્તિ તો બધી હતી, અનાજીની પડી નથી, એ ઊંધી રીતે સહન શક્તિ કરી. હા એટલો પીડ્યો ને કોઈ નો હોય શું ગયો પોરબંદરમાં તમારો એક ભાઈ 3.5 વર્ષથી બચારી આ ઊંધે પડીને પીડા એવી પીડા કોઈ પેટને આમ ઊંધે હો બોલા ગયેલા એના કે મારા 3.5 વર્ષથી નરકમાં છું કઈ કોને તો પીડા આમ હું એમ પેટમાં પડતું એમ થઈ બાપા એ પીડા હું એકતા માનેલી છે. પીડાની અવસ્થા આત્મામાં ક્યાં છે? શરીરની દશા એ થવી આત્મામાં ક્યાં છે? બરાબર. પણ માની છે કે મારી છે એથી એમ દુઃખ થાય છે. એમ ઔષધ સેવામાં અજ્ઞાની રોગી સેવે પણ સેવાનો ભાવ નથી, રહેશે રોગ રહેજુ. उसी प्रकार ज्ञानियों के उदय की बलजोड़ी से आसक्त करे भोगे तेरी अंतરની વાતો છો. અંતરમાં નથી ચેન પડતું કોઈ રીતે આત્મા સિવાય, છતાંય પરિણામ એવા આવે કે એને કોઈ રીતે સમાધાન થાય. પરિણામમાં જોડાય છે એમ કહેવાય પણ ખરેખર જોડાતો સમજાનું કાંઈ જોરનો અર્થ પોતાને પ્રેમ નથી, એમ રુચિ નથી, પણ પરિણામ એવા નડવાય ના આવે એનું નામ કર્મની જોડાવી. રુચિ નથી, રસ નથી, પણ નબળાઈની ભૂમિકા પ્રમાણે એવા પરિણામ આવે. જેમ આશંકા રહી
મજા પડતી નથી છતાં ભોગવે બાયમાં દેખાય. એ આકૃતિ સી રીતે કરે બળજોરી. ઉદયની બળજોરીનો અર્થ કે પોતાના પુરુષાર્થની ત્યાં કમી છે અને રાગનો પુરુષાર્થ વધી ગયો છે ઊંડો. બરાબર. ગરમીને પણ ચારિત્રમોની વાત છે. રસ નથી, રૂવાટે રસ નથી રાગમાં. બરાબર. પણ એવો રાગ આવે એમ દેખાય ભોગો में और मौत के लिए गिरता मोटो अंतर है. બોલો ઓસર ખાય ને બોલો મોત થી શરબત ને મુરબા સાથે બેના પરિણામમાં મોટો છે. જાણો આશ્રવ કી દોર એટલે પુણ્ય પાપના ભાવ અથવા આવરણો આવવાના ભાવ એ 13મે વૃત્તાંતર યોગી પ્રત્યે નથી રાખીએ. કેવડીને પણ હવે થોડો આશરો સર્વજ્ઞ થાય ને. चौथे गुणस्थान में तो 70 प्रकृति का बन कहा है. 70 हमारी भाषा 70 कहे ना 70 हमारे 70 हमारे 70 एक ने हाथ 70 के हमारे हिंदी में 70 ने 70 के 70 लिख दो 70 प्रकृति 70 એટલે 70. આત્માનું જ્ઞાન થાય, આત્મામાં આનંદનું ભાન થાય, આત્મા શું છે એવો અનુભવ થાય, છતાં એને 77 પ્રકૃતિઓનું મન પડે છે. 77 समझाऊं काई. फिर समय दृष्टि जीवों को अवृत की दशा में तो निराशा कहा है. नो 70 પ્રકૃતિનો બંધ પડે છે આત્મજ્ઞાનીને પણ, छતાં એને अवृत्ति दशा में निराशा है. उसका अभिप्राय यह है अनंत संसार का मूल कारण मिथ्या आता है. ये राग नो विकल्प शुभ के अशुभ एनी एकता बुद्धि महामिथ्यात ने महापाप है. बराबर समझाऊं काई. आयु तो ना अपने राग योग आश्रम नहीं राग પણ 9મો પક્ષ રાગાદિ યોગમ ઉપયંતી વિમુક્ત બોટા 9મો પક્ષ છે. ફેર કેટલો છે કે આત્માનું ભાન થનારને રાગનો યુગ હોવા છતાં રાગ સાથે એકતા નથી. બરાબર. અજ્ઞાની ને બાય ત્યાગ હોવા છતાં અંદરની રાગ સાથે એકતા બુદ્ધિ છે. બરાબર. રાગના યોગને પામે છે એમ છે ને. રાગના સંબંધને પામે છે તે મિથ્યા દ્રષ્ટિ છે. રાગના સંબંધને તોડે અને જુદો રહે છે તે સંકેતી છે. બરાબર. સમજાણું કાંઈ. उसका अभिप्राय अनंत संसार मूल कारण मिथ्या है. बराबर. ચારિત્રનો દોષ છે એ કઈ અનંત સંસારનું કારણ નથી અને એ મૂળ એ સંસાર નથી. મૂળ સંસાર મિથ્યા છે. બરાબર. જે ભગવાન પૂર્ણાનંદનો નાથ એનો સ્વભાવનો સ્વીકાર નહીં અને પુણ્યપાપના વિકલ્પનો સ્વીકાર અને એ હું એ મારા એવું જે મિથ્યા ભાવ તે ખરેખર સંસાર છે. બરાબર. હું સમજાવું કાંઈ. બાયડી છોકરા તો ક્યાંય રહી ગયા. હીરાભાઈ તો ક્યાંય રહી ગયા. મને મુંબઈ રહી ગયા. કાંઈ છે ને હમણાં પાઈ પણ એક છોકરા નો ઘણો રાત ન્યા જોવા છે. પેલા 4-5 કોઈ રાત નહીં થઈ જાય. પૂર્ણભાઈ 6 છોકરા છે.
રાગ ખેંચાઈ જાય એટલે એકલો એકાકાર રાગ એકમાં હોય એવા થતા રાગ આમાં એકાકાર આમાં એક ખબર પડી જાય બધા એકાકાર ઓછા થઈ ગયા એમ નહીં. આ એમ કે થોડો થયો અહીં થોડો થયો ના ના બધા એકાકાર ના ભાવ પડી ગયા આ નહીં કે છોકરા એવા છોકરા રહ્યા છે આજના ફોક જેવા આંબલા તો એવા મોટા છે અમારી પણ સરકાર નથી અમારે અમને પણ પૂછે નહીં પેદા કરશે સમજી જાય ને કોના છોકરા કોના મા બાપ બાપુ ત્યાં છે ભાઈ એ છે અંદરનો પ્રેમ અજ્ઞાનીને એટલો હોય છે કે રાગની હારે એકતા બુદ્ધિ કરી બેઠો છે ધર્મીને અનંત સંસારનું કારણ એવું એકતા બુદ્ધિ તૂટી ગઈ છે એટલે સંસારનું મૂળ કારણ તો મિથ્યા છે. બરાબર હા કે ભાઈ બાયડી છોકરા સંસારનું કારણ છે એ માટે થોડો બજારા હવે એ ક્યાં ગીરી ગયા તારા નથી બહાર છે મિથ્યા તો ગીરી ગયું છે એને તો છોડ હવે પેલા એ તો છોડવાની ખબર ન પડે દેખાય ભાને નથી કે એને બાયડી છોકરા થોડો ધંધા થોડો બસ પછી એવો ઉપદેશ આપે એ ચેતનજી દ્વેષ કરો એવો દ્વેષ કરો કોઈ એના પર પ્રેમ ન થાય તારા દ્વેષ કરો તો એ તો એનું હા સાદું ઉપદેશ આપે સારા સાદું થવા તો સંસાર સારો લાગે છે પૂછે હા સારો લાગે તો આવી જાય અહીંયા અમારી પાસે ઠીક આ સંસાર છૂટ્યો છે ને મોટો સંસાર પીડ્યો છે મિથ્યાનો હા 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 સમજાણું કાંઈ બહુ આખરી વાત અરે સંસારનો વિકલ્પ માત્ર બાતચીત તો નહીં પણ સંસાર રૂપી ઉદય ભાવ જે છે એ આત્મામાં નથી. બરાબર એમ પ્રખર પડે ત્યારે સંસાર મિથ્યાનો છોડ્યો એમ કહેવામાં આવે. ક્યાં ફરમાયા ધ્યાન રાખું છું ને ક્યાં ફરમાયા હતી એ પછી કઈ આવે યાદ હોય છે કઈ ઉદય ભાવ એ સંસાર છે એ સંસાર છે કરવું એ પાતા ઉદય ભાવ રાગાદી સંસાર છે એને છોડ્યા વિના સંસાર છોડ્યો એમ કહી શકાય. ભારતી બાવો અનંતવાર થયો સાધુ થયો નગ્ન મુનિ થયો દિગંબર થયો એક લંગોટીનો તાનો ન રાખે પણ અંદરમાં રાજનો વિકલ્પ સંસાર તેની એકતા બુદ્ધિ ટાળતો નથી. જેનાથી પૃથક થવું જોઈએ એનાથી પૃથક થતો નથી અને બીજાથી તો પૃથક છે છતાં પૃથક થાવ એ જ માનતા મિથ્યા છે. બરાબર પૃથક છે એને પૃથક થાવ એનો શું છે हाँ संसार का मूल कारण तो मिथ्या है. विपरीत श्रद्धा ये राग भाव में मिठास शरीर आदि में अस्तित्व હું કહું બાયડી છોકરા પૈસા અમરું મકાન માં આ મારા એવો જ અંદરનો મિથ્યા ભાવ ये मूल संसार काम करता है. उसके साथ अनुबंध करने वाली अनंतानुबंधी चौकड़ी नो उदय संकेत की दशा में नहीं रहता जो यानी अनंतानुबंधी कषाय है सम्यक दर्शन थता आ रहते नहीं. अनंतानुबंधी अनुसंसार कारण संकेत दर्शन नहीं था इसलिए मिथ्या ने अनंतानुबंधी जनित એકાવી પ્રગતિઓનો સંભળી રહેતો જો દ્રષ્ટિ રાગથી ઉઠીને સારા આનંદ ઉપર પડી છે
ધર્મીની દ્રષ્ટિ અથવા જ્ઞાનની પર્યાયમાં આખો જ્ઞેય આત્મા પડ્યો છે. જ્ઞેયમાં રાગાદી જ્ઞાનીનું તો જ્ઞેય નથી. એથી એને કે છે આત્માનું ભાન થયા અને ક્રિયાઓ બધી એવી દેખાય છતાં એને એકતાળી પ્રકૃતિનો તો સદાય નિરંતર સંવત ધર્મ છે. એકતાળી પ્રકૃતિ તો એને બંધ પડતી એ સંસારનું કારણ છે. છૂટી ગયું ને પછી મિથ્યાત્વ અને અનંતનું અનંત સંસારનું કારણ એવો ક્રોધમાન માયા અથવા મિથ્યાત્વનો સંબંધ કરનારી અનંત એવું મિથ્યા એને અનુબંધ કરનારી ક્રોધમાન માયા લોભ એનો તો એને જ્ઞાનીને અભાવ હોય છે, સંબળ હોય છે. નરાયમાં ઉભો ચમકીથી તો પણ એને એકતાળી પ્રકૃતિનો તો ભાવ સંબળ છે ત્યાં. બરાબર. અહીંયાની ધ્યાનમાં બેઠા પણ વિકલ્પની સાથે જ્યાં એકતા છે તે પૂરી પ્રકૃતિનો બધો છે. બરાબર. ભાઈ છોકરા છોડી વેપાર ધંધો છોડી મનમાં જંગલમાં રહે પણ અંદરમાં સંયોગી ભાવ જે ચીજ પર છે એ સંયોગી ભાવની સાથે એકતા છે. એ ધર્મનો ત્યાગી છે અને રાગનો ભોગી છે. અને જેને આત્મદર્શનનું જ્ઞાન થયું રાગથી વિરક્ત થયો છે એને ધર્મ છે અને રાગનો ત્યાગ છે. સમજાવું કાંઈ? રાગ થવા છતાં રાગનો ત્યાગ છે. એવા પરિણામને લઈને એને એકતાળી પ્રકૃતિનો બંધ છે. 2 शेष प्रकृतियों का बहुत ही कम अनुवाद में कम स्थिति बंद होता है. एकताली सिवाय 48 प्रकृति છે કર્મની. 8 કર્મ છે એના પેટા બે 148 એમાં ધનકીતીને જે બંધાય છે થોડી એનો સ્થિતિ થોડી રસ થોડો અનુભાગ એટલે રસ અનુભાગ कम अनुभाग कम स्थिति मर्यादित स्थिति थोड़ी और गुण शनि निजा सर्व होती है. जो गुण शनि बराबर 5 में छठे तो हम जानू कहा है गुण शनि निजा सर्व होती है. गुण शनि એટલે ગુણ ધારા પરિણતિ શુદ્ધ ધારા હોય તેમ કે શુદ્ધ પરિણતિ ચાલુ થઈ ગઈ ધારાવાહી. ડુંગરમાંથી જેમ પાણી ઝરે શુદ્ધતાના દ્રવ્યમાંથી શુદ્ધતા ઝરે છે. બરાબર. એ શુદ્ધતા તો એની કોઈ સમય જાતી નથી. समझाऊं क्या इसलिए अज्ञानी के 70 कोड़ा कोड़ी सारे तो મળ્યો 70 એટલે 70 ઓલાને 70 પ્રકૃતિનો બંધ નહીં આને 70 કોડા કોડીનો બંધ એમ ઓલાને 70 પ્રકૃતિનો બંધ નહીં ચોખે અને 70 કોડા કોડીનો બંધ બે 70 ત્યાં વસ્તુ ભગવાન આત્મા નિર્મળ આનંદ પ્રભુ છે. એવા નિર્મળ આનંદની સાથે રાજના નાનામાં નાના કણને મેળવાઓ કરીને એકત્ર થવું એને કહે છે કે 70 કોડા કોડી મોટી વ્યક્તિ કર્મની સ્થિતિ મંદાય ભલે સાધુ હોય. સમજાણું કાંઈ પ્રભુ तीव्रतम मनोभाव के समक्ष ज्ञानी का यह बंध किसी गिनती में नहीं. आवा कर्मना बंधन आगो
જ્ઞાનીને અલ્પ બંધ પડે એની ગણતરી ગણવામાં આવતી નથી. બરાબર. જો આ મિથ્યાત્વનું માચન અને સંકિતનું માચન. પ્રભુ એ મિથ્યાત અને સંકિત બે માં આતરો શું છે એની ખબર ન હોય. બાયનું આ છોડ્યું મૂક્યું ત્યાં એનો આતરો કર્યો કારણ જો ધંધો કરવાનો કઈ લાભ નહીં. હું એ છોડ્યું કેદી કરતો હતો. ભાવ કરતો હતો ત્યાં ધંધો કરતો હતો. સમજાનું કાંઈ પ્રભુ વકીલાત છોડીને વકીલાત છોડ્યું ક્યાં છોડ્યું વકીલાત કરતા તો કેદી ત્યાં ભાવ કરતો ભાવ વકીલાત છોડીને બેઠા 30 વર્ષથી કે એક તો ક્યાંય નહીં કેમ છે બધું પાણી હા તું કેદી પણ કરતા તો કેદી એને ભાવ કરતા હતા. એ ભાવ મારો માનીને ભાવ કરતા પછી છે એ ભાવનો ત્યાગ સ્વભાવનો આશ્રય લીધા વિના થાય એકાંત તો છે આ એકાંત એક ધર્મનો નિશ્ચય સ્વભાવ ત્યાગ इसलिए ज्ञानियों को निराशों का अनुभव આવા કારણે ધર્મીને બંધનના કારણના પરિણામનો અભાવ કયો છે. બરાબર. અબંધ સ્વરૂપી ભગવાન આત્મા જે રાગથી બંધાયેલો જ નથી. બરાબર. છતાં રાગથી બંધાયેલો માને છે એ મિથ્યા દ્રષ્ટિને 70 કોડાકોડી સ્થિતિને ઉત્કર્ષ પડે. સ્થિતિ રાગ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવીને સ્વભાવ પર દ્રષ્ટિ ગઈ ત્યાં રાગનો અભાવ થઈને પરિણમન થયું. એને અલ્પ રાગ આદિ કોઈ હોય છે એનો અર્થ સ્થિતિ રસ આદિ કરવું પડે. એની કઈ ગણતરી છે નહીં. વાસ્તવમાં મિથ્યાથી આશ્રવેલો ખરેખર તો રાગ મારો છે એની એકતા એ જ આશ્રવ છે. આ લખનારી હું ને કહ્યું ખરેખર મિથ્યાત ही આશ્રવ है. ભગવાન આત્મા વિતરાગી આનંદની મૂર્તિ એમાં પુણ્યના પાપના વિકલ્પની એકતા એ મિથ્યા ભાવ એ જ આશ્રવ છે. બરાબર. આશ્રવ એટલે એ જ પરિણામ નવા બંધનો વ્યવહાર બંધ એ અભૂતાર છે. વાસ્તવિક નથી. નીચે એમ જ છે ને ગણતરી ક્યાં વ્યવહારનો અભૂતાર છે જ નહીં. નહીં આને ટળ્યું નથી એ કાંઈ કે છે રાગના સંબંધમાં. અહીં તો જુઓ ને દયા દાન વ્રત ભક્તિના પરિણામ એક ધર્મ છે. એનો અર્થ કે મારા છે. મહામિથ્યા સંસારનું કામ છે. એ મિથ્યાત જ આશ્રવ છે. સંકિત કે ઉદય में नहीं रहता. ये मिथ्यात आश्रव आत्मज्ञानની દ્રષ્ટિમાં રહેતું આશ્રવ વિવાહ પર નથી. હવે ખુબી કરજો એ પુણ્યને પાપના ભાવ થાય છે સંયોગી એ વિવાહ વિકારી દશા છે. બરાબર છે. દયા દાન વ્રત ભક્તિ પૂજા નાવર્ત એ બધી વિવાહ પરિણતિ છે. આ કે ધર્મ છે. આ કે વિવાહ એ મહાવ્રત પાવો અણુવ્રત પાવો આપણે કરી કરીને એ કરવું છે ને. મારી નાખ્યા વગર મોતે માર્યા.
વ્યવહાર ધર્મ व्यवहार धर्म જૂઠો છે. ये झूठो ये तो निश्चय का भान हो तो राग की मनता का भाव में व्यवहार धर्म का आरोप आता है. વ્યવહાર ધર્મ છે એટલું પાપ થયો. पर कोने એનું શું કામ વ્યવહાર છે? વ્યવહાર તો જ્યાં નિશ્ચય રાગથી ભિન્ન પડીને ભાન થયું છે એને રાગની મંદતા અને આરોપથી એ પણ ખાઓપથી વ્યવહાર ધર્મ કહેવાય કે ખરેખર તો પુણ્યબંધનો જ સમજાણું કાંઈ. આશ્રવ વિભાવ પરિણતિ પૂતગળમય છે જોઈ તો ઠીક. કર્મના લક્ષ્ય જડના લક્ષ્ય પુણ્યપાપના ભાવ તેને જડ કહેવામાં પૂતગળમય પૂતગળ જનિત છે બીજી ભાષા. આત્મજનિત નથી. પુણ્યપાપ કે આત્માના અંદર ખાંડમાં નથી પ્રગટતા એની ખાંડમાં તો અતિની આમ નિર્દોષ દશા વિતરાગ ભાવ પડ્યો છે. બરાબર. શુભ અને શુભ ભાવ ઉદ્ગમ જળજનિત છે. આત્મા का નિસ્વભાવ નહીં. બરાબર. વ્રતના પરિણામ દયા દાનના ભક્તિના આત્માનો નિસ્વભાવ નહીં. બરાબર. ऐसा ज्ञान कर ऐसा जान कर ज्ञानी लोग अपने स्वरूप में विश्राम लेते हैं. धर्मी तो फरी फरीने विकल्प आवे छता स्वरूपમાં ઠરવાની જ એની ભાવના હોય છે. બરાબર. રાગ કરવાની ભાવના એમ કે છે. પણ એ ભક્તિ ભગવાનની એમાં રાગ છે એ વાત બેવી કઠણ પડે. બહુ કૃષ્ણ ઊંચો થયો એમ કે ભગવાન તો આમ અમારું ધ્યાન છે જ્યાં ક્યાં વાગ આવ્યું. પંચાવનમાં એમ થયું નેમચંદ હતા જુનાગઢ વીરચંદનાથના થયા હતા કે પણ આ ભગવાનની ભક્તિમાં તમે રાગ હોય રાગ નહીં અમારે ક્યાં રાગ હોય અમારે વિતરક હોય. પંચાવનમાં પ્રશ્ન થયેલો જુનાગઢ છેલ્લું મકાન છે નહીં ધર્મશાળા. શાંત સમુદ્ર પ્રભુ જયારે વિકલ્પમાં આવે છે ત્યારે એક કષાય ભાવ કષાયનો ભાવ કે અમારે રાગ જોતો પણ પોતે રાગ જોતો નથી કે ન જોતો ક્યાં પ્રશ્ન છે. ભગવાનની ભક્તિ ભગવાન સ્તુતિનો જે વિકલ્પ છે તો પોતે રાગ સ્વરૂપ જ છે. જ્ઞાની તો રાગથી રहित પોતાના સ્વરૂપમાં વિશ્રામ લેते हैं. बराबर. और अतुल अखंड चल विनाशी चिदानंद रूप सम्यक दर्शन को निर्मल करते हैं. बराबर. अतुल न तो नहीं बारह आलोकांतम अतलम अतुलम હિન્દીમાં છે ને સંસ્કૃત છે. એવો છે ભગવાન આત્મા અંદર. અરે પણ કોઈ બી એની આંબેલ નો એટલે આત્મા હોય શું છે બાપા. આ પદાર્થ એક બહારની જડતી છે તો તને એમ લાગે કે આ શ્રીખંડ ને બરફી ના મોસંબી ને તો આ એક મહાપદાર્થ પ્રભુ છે અંદર. એ તો અતિન્દ્રિય આનંદ નો રસિયો આત્મા છે. બરાબર. એનું ભાન થતા અતિન્દ્રિય આનંદ નો રસિક થઈ જાય છે. બરાબર. રાગ નો રસ એને છૂટી જાય. રાગ હો ખરા રસ છૂટી જાય. રસ એમ કે અતુલ જેની કોઈ તુલના નથી. ઉપમા નથી. કોની ઉપમા
ઉપમા દેવી એને, જેનો અંતર સ્વભાવ વિકાસ શુદ્ધ આનંદ, એને કોની ઉપમા દેવી? અખંડ. એ તો અખંડ વસ્તુ છે. મહાપદાર્થ પ્રભુ આત્મા અવિચળ, પોતાના સ્વભાવથી કોઈ દી ચડ્યો નથી. ભગવાન ધ્રુવ કોઈ દી રાગમાં આવ્યો નથી, પર્યાયમાં આવ્યો નથી. બરાબર. એવો અચળ છે, અવિનાશી, નાશ ન થાય એવું એ તત્વ છે. બરાબર. ચિદાનંદ રૂપ લ્યો, એ જ્ઞાનના આનંદરૂપ સમ્યક દર્શન કો નિર્મળ કરશે એમ કે જ્ઞાન ને આનંદનું સ્વરૂપ છે આત્મા, એમાં એકાકાર થઈને સમ્યક દર્શન જ્ઞાનાદિ નિર્મળ પ્રગટ કરે છે. એને આશ્રવ હોતો નથી, એને ધર્મ હોય છે, નિર્જરા હોય છે એમ કહેવામાં. બરાબર. પ્રમાણ વચન ગુરુદેવ.